કરાયા છે। સોના ચાંદી માણેકથી જડિત આભૂષણો છે, અવનવા વસ્ત્રો છે જે અહીં મામેરા સ્વરૂપે અર્પણ કરવામાં આવી રહ્યા છે। અને સરસપુરના મામેરાની જો વાત કરવામાં આવે તે તો ખૂબ જ અદ્ભુત હોય છે। દર વર્ષે આ જ પ્રકારે અદ્ભુત મામેરું એ ધરાવવામાં આવતું હોય છે। અમદાવાદનું આ સરસપુર જે વર્ષોથી ભગવાનના મોસાળ તરીકે અહીં રથયાત્રા દરમિયાન રથ અહીં રોકાય છે અને આ મામેરાનું અહીં અર્પણ કરવામાં આવતું હોય છે। અને એ જ પરંપરા મુજબ આજે પણ આ વર્ષે પણ આ જ રીતે મામેરાને ધરાવવામાં આવી રહ્યો છે। ખૂબ જ ભવ્ય મામેરું આ હોય છે, જેના દર્શન કરવા માટે અલગથી એક વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે। થોડા સમય પહેલા મામેરાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। અને આજે અમદાવાદની રથયાત્રાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અલગ અલગ દ્રશ્યો છે, અલગ અલગ રંગો છે રથયાત્રાના, જે લોકોને મન મોહી રહ્યા છે। ખાસ કરીને ગજરાજો છે તેમનો શણગાર આપ જુઓ, ખૂબ જ અદ્ભુત શણગાર રથયાત્રાના ભાગરૂપે કરવામાં આવતો હોય છે। અમદાવાદના રથયાત્રામાં સરસપુર કે જ્યારે અહીં મોસાળ ભગવાન પહોંચે છે તો ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે।